નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામણી। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। દાહોદ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં આચાર્યોની કમિશન પેટે મેળવી અને બાળકોના શિષ્યવૃત્તિના મળેલ રકમ પર તાગડધીના કરતા શાળાના આચાર્યો જોવા મળ્યા। મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાની ઘણી ખરી પ્રાથમિક શાળામાં શાળા દ્વારા એજન્સી નક્કી કરી કપડવંજના ગોદાવરી દુકાનથી જીએસટી નંબર વગરના બિલની ખરીદી કરી અને આચાર્યો દ્વારા મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવેલાનું જાણવા મળ્યું છે। જે એજન્સી કાપડ શાળામાં બતાવે છે સારી ક્વોલિટીનું અને આપે છે, હાલમાં કાપડનો ડ્રેસ પધરાવી દેવામાં આવે છે, જેમાં જાણવા મળતા ખરીદી કરતી પ્રાથમિક શાળાના આચાર્યશ્રીની મિલીભગત જણાઈ આવે છે અને વેપારી સાથે ટકાવારી નક્કી કરી મોટી ખાયકી કરી શાળાના નામે બાળકના નામ સાથેનું બિલ, જીએસટી વગરનું બિલ શાળાના આચાર્યશ્રી નામનું આપેલાનું જાણવા મળ્યું છે। ડ્રેસ ખરીદી કરવા કપડવંજના વેપારીની શિક્ષણ વિભાગ દ્વારા એજન્સી નક્કી કરવામાં આવી છે કે પછી શાળાના આચાર્યશ્રી દ્વારા એજન્સી સરકારશ્રીના નિયમોને આધીન રહી અને નક્કી કરેલ છે, તે તો શિક્ષણ વિભાગ તપાસ હાથ ધરી સત્ય હકીકત શું છે તે જાણી શકાય। વેપારીના બિલોની ચકાસણી કરી અને જીએસટીની ચોરી કરી કરોડો રૂપિયાની ચોરી કરેલાનું બહાર આવે તેમ છે, તો લાગતા વળગતા વિભાગને શિક્ષણ વિભાગ દ્વારા જાણ કરવામાં આવે તો જીએસટીનું મોટું કૌભાંડ બહાર આવે તેમ જણાઈ રહ્યું છે। શાળામાંથી બાળકો પાસેથી નાણાં કઢાવી આપવા માટે શાળાના આચાર્યશ્રીની શંકાસ્પદ આડકતરી રીતે ભૂમિકા ભજવેલાનું જોવા મળી રહ્યું છે, જેથી કરી વર્ષ 2022-23-24 નવા વર્ષની ખરીદ કરવાનું જણાઈ રહ્યું છે। વર્ષ 1924-25ના વર્ષની ખરીદી કરવા માટે કપડવંજના વેપારી આચાર્યશ્રીઓનો સંપર્ક કરી રહ્યાનું જાણવા મળ્યું છે। આમ સ્કૂલના ડ્રેસ આપતા વેપારીને ત્યાં તપાસ કરવામાં આવે તો મોટી જીએસટી ચોરી પકડાય તેમ છે। સદર ડ્રેસ રૂપિયા 350 થી 400 જથ્થાબંધ ખરીદી શકાય તેમ છે। હલકી કક્ષાના ડ્રેસ પધરાવી અને રૂપિયા 700 થી 800 માં શાળામાં કમિશન સાથે આપવામાં આવ્યાની લોકમુખી ચર્ચાઓ જોવા મળી રહી છે, તો શિક્ષણ વિભાગ દ્વારા તટસ્થ તપાસ કરી જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। હવે જોવું રહ્યું કે શિક્ષણ વિભાગ દાહોદ દ્વારા ભીનું સંકેલવામાં આવશે કે પછી નિષ્પક્ષ તપાસ કરી અને સત્ય બહાર લાવશે અને ગરીબ બાળકોનું શોષણ થતું અટકાશે, તે હવે જોવું રહ્યું। બ્યુરો ચીફ કાળુભાઈ ડામર સાથે કેમેરામેન સેન્સિંગ બારિયા, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।